નમસ્કાર દોસ્તો, જય હિન્દ. રેવન્યુ તલાટીની તૈયારી તમારી સૌ લોકોની ખૂબ સારી ચાલતી હશે. પરીક્ષા 14મી સપ્ટેમ્બરના રોજ છે, એટલે રવિવારે આ પરીક્ષા, પ્રિલિમ્સ પરીક્ષા, 200 માર્કની પરીક્ષા અને હવે માત્ર 2 જ અઠવાડિયા તમને એ બાકી છે. આ 2 અઠવાડિયાની અંદર હવે છેલ્લે તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, કઈ પ્રકારે તમારે સિલેબસ છે એ પૂરો કરવો જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કે જેથી તમારો સિલેક્શન છે એ થઈ શકે અને તમારું રેવન્યુ તલાટીની અંદર મેન્સના લિસ્ટમાં તમારું નામ આવે. તો આવો દોસ્તો, આખરી વાત સમજાવી દઉં કે હવે પછી તમારે શું કરવું જોઈએ. જો ભાઈ, આની પહેલાના એક સેશનની અંદર મેં તમને માહિતી આપી હતી કે તમારે જે મહેનત કરો છો એની અંદર એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવીને, એક શેડ્યુલ બનાવીને તમે મહેનત કરો, બરાબર. જેમાં ઘણા બધા ઉમેદવારો જે પાસ થાય છે અને જે ટોપર્સ બને છે એ બધા ઉમેદવારોએ એક ટાઈમ ટેબલ બનાવીને એક પ્રોપર કેલ્ક્યુલેટેડ વે ઉપરથી મહેનત કરી હોય. તમારે પણ એવું જ કરવાનું એ હતું. અને હવે પણ આગળ જઈ અને એક સ્ટ્રેટેજી છે એ હું આપી રહ્યો છું. આ સ્ટ્રેટેજી છે એ 2 અઠવાડિયા માટેની છે, જેની અંદર આમાં 1 થી 3 દિવસ જે છે હવે એ તમે તમારી અકોર્ડિંગ જે છે એ ડિવાઈડ કરી શકો. રિવિઝન, વીક એરિયાઝ જે છે એ તમે આપી શકો. હવે રિવિઝન કઈ રીતે કરાય? તમે જે વાંચ્યું છે એની શોર્ટ નોટ છે ફટાફટ જે છે તમારે રિફર કરી લેવી પડે. સાથે સાથે તમને જે નથી આવડતું, જે તમારા નેગેટિવ એરિયા છે, કે જ્યાં જે ટોપિકની અંદર તમને ખૂબ વાંધો પડે છે, એવા ટોપિક પણ હશે. જેમ કે કોઈ હિસ્ટ્રીની અંદર ટોપિક હોય, કોઈ મેથ્સ રીઝનિંગમાં ટોપિક હોય, તો એવી જે જગ્યા ઉપર તમારે અત્યારે હાલ કામ કરવું પડે. વીક એરિયાઝ જે છે એ શોધી અને તમારે એના ઉપર કામ કરવું પડશે. અને એક વસ્તુ ચોક્કસથી યાદ રાખજો કે હવે જે પણ ખેલ છે ને એ માત્ર આ 14મી સપ્ટેમ્બર સુધીનો આ તમારો આ ખેલ. આની અંદર તમને હું એમ કહું છું કે 2 અઠવાડિયા, બરાબર, સિમ્પલી 2 અઠવાડિયાનો તમને અહીંયા સમય મળે છે. આ 2 અઠવાડિયા છે ને એ હકીકતમાં તમારા માટે મહત્વના છે. અને આ જ 2 અઠવાડિયા છે એની અંદર ડેઈલી બની શકે તો દરરોજ 8 થી લઈ અને છેક દરરોજ 8 થી લઈ અને 10 કલાક છે એનો તમારે બેસી જવાનું રહેશે. તમારું આ બધું જે અભ્યાસ, તમારું જે સ્ટડી ટાઈમ ટેબલ એ 8 થી 10 કલાક. જો 12 કલાક આપી શકો તો વેલ એન્ડ ગુડ. એટલે 8 થી 10 કલાક તો તમારે તમારા મગજની અંદર ધ્યાન રાખવાની. આમાં તમારા જે બધા વિષયો છે, ગુજરાતી ભાષા છે વ્યાકરણ વાળો, બરાબર, ભારતનું અને ગુજરાતનું હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, આ બધી જ વસ્તુઓ જોઈ લ્યો. મેથ્સ અને રીઝનિંગનો પોર્શન છે એ જોઈ લ્યો, બરાબર. અને તમારી જે વીક એરિયા છે એ વીક એરિયા ઉપર કામ કરવાનું શરૂઆત હવેથી કરી દો. એના પછી લગભગ 4 થી 5 દિવસ તમે આવી રીતે મોક ટેસ્ટ છે એ આપી શકો. દરરોજ પણ મોક ટેસ્ટ આપી શકો. તમારી પાસે જે પણ જગ્યાની જે કંઈ પણની મોક ટેસ્ટ હોય, બરાબર. હું અહીંયા તમને સિમ્પલ શબ્દોમાં કહું તો અહીંયા જે પણ તમે મોક ટેસ્ટ આપો છો એ મોક ટેસ્ટ તમારા માટે મહત્વની રહેશે, બરાબર. મોક ટેસ્ટ શું કરશે? મોક ટેસ્ટથી તમે કેટલા પાણીમાં છો ને એ તમને ખબર પડશે. તમને પ્રશ્નોની અંદર હવે ક્યાં પહોંચ્યા છો, તમારું રીડિંગ કેવું છે, એ સારું છે, ખરાબ છે કે મીડિયેટ લેવલ ઉપર છે, એ તમને અહીંયાથી ખબર પડશે. તો મોક ટેસ્ટ તમારા માટે ખૂબ મહત્વનો રોલ ભજવશે. તમને જેની પણ મજા આવે છે એની મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટ અને એનું એનાલિસિસ કરો કે ભાઈ 200 માર્કથી આ પહેલી મોક ટેસ્ટ મળી તો 200 માંથી પહેલી મોક ટેસ્ટ બાદ મને કેટલા માર્ક મળ્યા. ધારો કે 200 માંથી પહેલી મોક ટેસ્ટમાં 55 મળ્યા, તો પછી તો કે બીજી મોક ટેસ્ટ હોય તો એમાં કેટલા મળ્યા? 200 માંથી હવે 55 ની જગ્યાએ મને તો 70 મળ્યા. ક્યાંક એવું બને કે ક્યાંક માર્ક ઓછા પણ આવે, પણ એમાં ડરવાની જરૂર નથી. તમારે એના વીક એરિયા ઉપર કામ કરવાનું અને રિવિઝન જે છે કરવાની જરૂર છે. અને એક્ઝામના 1 વીક પહેલા કોઈ નવો ટોપિક ન કરાય, રિવિઝન જ કરાય. કારણ કે તમે જે વસ્તુ વિચારી હતી એ તમે છેલ્લા 3 મહિનાથી, મને યાદ છે મે મહિનાથી આ રેવન્યુ તલાટીની ભરતી ઉપર ચાલુ છે, બરાબર. વાત એ હાઈલી આવે છે. જૂન મહિનામાં અંતર્ગત 10 તારીખ સુધીમાં ફોર્મ ભરાણા અને ત્યારથી લઈને આજે સપ્ટેમ્બર મહિનો છે, તમારી પાસે પૂરતો સમય હતો જ. અને એમાં તમારે જે બધા ટોપિક તમે તૈયાર એક વખત તો વાંચ્યા જ હોય,
હવે તમારે શું કરવાનું થાય? હવે તમારે એનું રિવિઝન કરવાનું થાય. રિવિઝન, રિવિઝન અને રિવિઝન, આ જ વસ્તુ જો તમે કરશો તો તમને ચોક્કસથી આની અંદર ફાયદો થશે. બરાબર, રિવિઝન જેટલું કરશો એટલો ફાયદો છે એ તમને અહીંયા થશે. બરાબર, અને રિવિઝનમાં કેવું કે આખી બુક વાંચવાની જરૂર ન હોય, એના શોર્ટ નોટ છે એ તમારે વાંચવાની જરૂર હોય. અને ખાસ ઘણા મેથ્સની અંદર ફોર્મ્યુલાસ છે એ તૈયાર રાખો, ફેક્ટ્સ, કરંટ અફેરની અંદર ફેક્ટ્સ છે એ તૈયાર કરી લ્યો, તમારી શોર્ટ નોટ્સ છે એ જોઈ લ્યો. બરાબર છે, એટલે થોડુંક, અને આની સાથે સાથે હાવે એવી રીતે બોધરેશન નહીં, સવાર સાંજ બની શકે તો અડધી કલાક તમારો એક્સરસાઇઝનો, મેડિટેશનનો એ પણ તમે ફાળવી શકો છો. એટલે સબ્જેક્ટ વાઇઝ ફોકસ છે તમારે કરવું જોઈએ. ગુજરાતી વ્યાકરણ છે, ગુજરાતના જિલ્લાઓ, ખાસ કરીને ગુજરાતના જિલ્લાઓ જોઈ લેવા, જે જિલ્લાઓની અંદર એમાંથી આપણી સિરીઝ પણ છે યુટ્યુબ ઉપર ઓલરેડી તમને મળી જશે. એની અંદર એક એક જિલ્લા ઉપરની માહિતી આપણે આપેલી છે, એક એક જિલ્લાઓ વિશે તમને સમજાવેલું છે કે આ જિલ્લો છે તો આ જિલ્લાની અંદરની અમદાવાદ હોય, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, કચ્છ છે, બધા જિલ્લાઓ વિશે આપણે તમને એની અંદર આપેલું છે. એની પીડીએફ પણ આપેલી છે. તો એની અંદર તમે જિલ્લા વાઇઝ જે છે આખી વસ્તુ જોઈ લો, જેમાં તમારી ઐતિહાસિક માહિતી, સાંસ્કૃતિક માહિતી, ભૌગોલિક માહિતી બધું કવર થઈ જાય. બરાબર, એક વખત એ જોઈ લો. સાથે સાથે ગુજરાતી ગ્રામર છે તો સમાસ, છંદ, અલંકાર, જોડણી, સંધિ, આ બધી વસ્તુના નિયમો છે પરફેક્ટ કરી લ્યો, એમાં જે છે પ્રેક્ટિસ કરી લ્યો. બરાબર, ભારતની બંધારણ છે એ જોઈ લ્યો, અને તાજેતરમાં ભારતના બંધારણ અંતર્ગત જે કરંટ અફેર્સની અંદર જે નવા કાયદાઓ આવ્યા છે તો એના વિશે તમે જાણી લ્યો, એના વિશે તમે સોલ્વ કરી લ્યો. અને રેવન્યુ તલાટીની આ પરીક્ષા છે, હું અહીંયા તમને આ પ્લેટફોર્મના માધ્યમથી ચોક્કસથી કહીશ કે લગભગ 6 મહિનાનું કહે, પણ હું એમ કહું કે અહીંયા તમારે 8 મહિનાનું, કેટલા મહિનાનું? 8 મહિનાનું કરંટ અફેર્સ છે એ તમારે કરવું જોઈએ. 8 મહિનાનું કરંટ અફેર્સ એ તમારે કરો તો એ યોગ્ય લાગે. બરાબર, કરંટ અફેર્સ છે એ મેક્સિમમ 8 મહિના સુધી થવું જોઈએ ને જોઈએ. 6 મહિનામાં તમારું ઘણી વખત એવું થાય કે ક્વેશ્ચન બીજા ઘણા બધા એવા પૂછાય છે તો ત્યારે વાંધો આવે. મેથ્સ અને રીઝનિંગની બને તો પ્રેક્ટિસ દરરોજ 1 કલાક મેથ્સ રીઝનિંગની તમે ફાળવી શકો છો. પણ મેથ્સ રીઝનિંગની અંદર જે હવે પેપરમાં તમે શું કરો, તો પેપરમાં સૌથી પહેલા જે છે એ તમે અઘરા પ્રશ્નો કરો, પણ પેપરમાં અઘરા પ્રશ્નો સૌથી પહેલા મેથ્સ રીઝનિંગમાં અડાય જ નહીં. અને હું તો એમ કહું છું કે મેથ્સ રીઝનિંગ છે એ છેલ્લે રાખી શકાય, કારણ કે મેથ્સ રીઝનિંગની અંદર સમય છે બગડતો હોય છે, તો એ છેલ્લે છે એ તમે કરી શકો. સૌથી પહેલા મેથ્સ રીઝનિંગમાં કદાચ અડવું હોય ને તો એ સરળ જે પ્રશ્ન, ઇઝી જે ક્વેશ્ચન છે એ ઇઝી ક્વેશ્ચન તમે અહીંયા લઈ શકો છો, એ સમજીને એ કરી શકો છો. પણ જે લોકો છે મેથ્સ રીઝનિંગ છે બની શકે તો છેલ્લે લાસ્ટમાં આપો તો ખૂબ વધારે. આખી પરીક્ષાની અંદર સૌથી મહત્વનો રોલ ભજવશે એ નેગેટિવ માર્કિંગ. આ નેગેટિવ માર્કિંગ છે તમારી પરીક્ષા, આ 200 માર્ક છે. કેટલા? આ 200 માર્કની પરીક્ષા. નેગેટિવ માર્કિંગ એટલા માટે મહત્વનો રોલ ભજવશે કે કોઈ વ્યક્તિ છે એ બધા હાચા કરીને મેરિટમાં આવતો હશે, પણ એની સાથે એને જે નેગેટિવ માર્કિંગ કરેલા હશે એના કારણે એ મેરિટમાં નહીં આવે. પછી ઘણા બધા લોકોનો આપણું એક્ઝામ્પલ જોઈએ છે, પોલીસ ભરતીમાં પણ જોયું, સીસીમાં પણ જોયું કે એક તૈયારી કરી હતી, પરફેક્ટ તૈયારી કરી હતી, પણ તેમ છતાં છેલ્લે જે ભેગું થયું નહીં. એની પાછળના રીઝન ઘણા બધા હતા. નેગેટિવ માર્કિંગ એનું સૌથી મોટું હતું કે નેગેટિવ માર્કિંગમાં ક્યારેય એ અસપડાવવું નહીં. 200 માર્કમાંથી હું તમને જો મહેનત કરી હશે તો એક વસ્તુ ચોક્કસથી કહીશ કે 50% પ્રશ્નો તમને આવડશે. બાકીના 50% પ્રશ્નો છે એની અંદર લોજિક લગાડવાનું હોય, અને કોઈ પણ જગ્યાએ તૂફાની કરવા ન જવાય. નેગેટિવ માર્કિંગથી બચવું હોય તો એનો એક જ વસ્તુ છે કે તમે જે જગ્યાએ 100% શ્યોર છો, તમે જે પ્રશ્નોના જવાબ આપવામાં 100% શ્યોર છો, એવી જ જગ્યાએ તમારે જવાબ આપવો, બાકીની જગ્યાએ જવાબ ન આપવો. હા, અને રિસ્ક ક્યારે લેવાય? તો એવા જગ્યાએ તમે રિસ્ક લઈ શકો છો કે જ્યારે તમને કોઈ પ્રશ્ન છે ABCD માંથી એની અંદર 70 to 80%, 70 થી 80% જેટલું ખબર છે, પણ 20% તમે શ્યોર નથી,
એવા જ સમયે રિસ્ક લઈ શકાય ને રિસ્ક એ કેલ્ક્યુલેટેડ લેવું પડે. એટલે કે રિસ્ક છે એ કેટલાક ગણ્યા ગાંઠિયા જ પ્રશ્નોમાં લેવાય, બાકી બધા જ પ્રશ્નોની અંદર રિસ્ક તમે લઈ ન શકો. જો લેશો તો નેગેટિવ માર્કિંગના કારણે કદાચ મેરિટમાં આવતા હોય તો પણ એ ડાઉન થઈ જાવ. અને પરીક્ષાની અંદર જો તમને સફળતા અપાવશે એ તમારી એક્યુરસી અને સ્પીડ. તમે જે લેવલથી જ સમય પૂરેપૂરો છે, તમે જે છે એક્યુરસીથી જવાબ આપશો અને એમાંથી જેટલા સાચા પડશે એ જ તમારી આવનારી જે વસ્તુઓ છે એ નક્કી કરશે, બરાબર. અને એટલા માટે દરરોજ બની શકે તો 1 થી 2 મોક ટેસ્ટને સોલ્વ કરવાનું રાખજો. છેલ્લા સમયે તમારી નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, એને સ્ટડી કરવાનું રાખજો. ઘણા બધા લોકો છે એ સીધી બુક ઉપાડે, બુક એટલે કે કોઈ રેફરન્સ બુક ઉપાડે ને એમાંથી જે છે વાંચવા માંડે. પણ મારા દોસ્તો, હંમેશા કોઈ પણ પરીક્ષા પાસ કરવી હશે તો તમારે તમારી પોતાની જાતની શોર્ટ જે નોટ છે એ જરૂર પડશે. જાતે બનાવેલી શોર્ટ નોટ છે જરૂર પડશે. બીજાના દ્વારા બનાવેલી શોર્ટ નોટ્સ છે એ હંમેશા ઉપયોગી નીવડતી નથી. કારણ કે તમે જે લખેલું હશે, એક વખત લખવાની પ્રેક્ટિસ થઈ, એના પછી તમે એની સાથે તમારી 2 ઇન્દ્રિયો છે કામ કરતી હોય. એક તો હાથ કામ કરે, પછી તમે આંખે જોયેલું તમારું મગજ કામ કરે, આ બધી વસ્તુઓ કરે. તો એનાથી તમને યાદ રહેવાના, સમજવાના ચાન્સીસ છે વધી જશે. અને એ હું અહીંયાથી આ પ્લેટફોર્મથી ચોક્કસથી કહીશ, રેવન્યુ તલાટીનું તમારું આ 200 માર્કનું પેપર અઘરું લેવલનું હોઈ શકે છે. એટલે તમે તૈયાર રહેજો અઘરા લેવલ માટે, બરાબર. આ બધી જ બાબતોની અંદર તમારે ઊંઘ પણ લેવી જોઈએ, કારણ કે માત્ર થોડા દિવસો બાકી છે. ઊંઘ પૂરતી 6 થી 7 કલાકની લેશો તો ચોક્કસથી તમારું શરીર પણ એક્ટિવ રહેશે અને તમે જે ટાર્ગેટ સેટ કર્યો છે એ ટાર્ગેટને તમે અચીવ કરી શકશો. તો દોસ્તો, હવે માત્ર 2 અઠવાડિયાનો સમય છે, 14 દિવસ જેવા બાકી છે. અને હવે 14 દિવસ તો ન કહી શકાય, 12 દિવસ જેવું કહી શકાય, એટલા દિવસો બાકી છે. 2 અઠવાડિયાનો સમય છે. રેવન્યુ તલાટીની પરીક્ષા તમારી સામે છે. તો આ પરીક્ષાની તૈયારી કરવા માટે, બરાબર છે, હવે તમારી પાસે રિવિઝન સિવાય બીજો કોઈ સ્કોપ નથી. અને આ આખા વિડીયોની અંદર એવા પોઈન્ટ્સ કીધા છે, કદાચ આ પોઈન્ટ્સના માધ્યમથી તમારા મગજનો જે પ્રશ્નો છે એનું સોલ્યુશન નીકળી શકે. સેશનને તમારા મિત્રો સાથે શેર કરશો અને જે મિત્રોને અત્યારે હાલ છેલ્લે તૈયારી કરે છે એમના સુધી પહોંચાડવાની કોશિશ કરશો. અને વાત ખાસ કે ભાઈ, જો તમે મેઇન્સ ની પણ તૈયારી કરવા માંગો છો તો અમારી સાથે જોડાઈ શકો છો. અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને એ માહિતી લઈ શકો છો અને અમારી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી શકો છો. આવનારા આ જ પ્રકારના અલગ અલગ સેશન્સના માટે અમારી યુટ્યુબ ચેનલ જો ગમી હોય તો ભાઈ સબસ્ક્રાઇબ જે છે એ કરી દેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.